તો આ તરફ અમરેલી ખેડૂતોના રોષનો ભોગ બન્યા ધારાસભ્ય એમએલએ જેવી કાકડિયા સામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો, જેમાં પાક નુકસાનીના સર્વે સામે ખેડૂતોનો ભારે રોષ છે। એમએલએ જેવી કાકડિયા સામે સૂત્રોચ્ચાર કર્યા અને કહ્યું કે સર્વેના નાટક બંધ કરો, ખેડૂતોના દેવા માફ કરો। ધારી ગીરના મુલાકાતે તેઓ પહોંચ્યા હતા। જેવી કાકડિયા ગામમાં પ્રવેશતા જ ખેડૂતોએ તેઓનો ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ભારે વિરોધ કર્યો છે। ધારી ગીરના દુધાળા ગામનો આ વિડીયો હોવાનું અનુમાન છે। તો એમએલએ જેવી કાકડિયા પહોંચ્યા હતા। વધુ માહિતી માટે સંવાદદાતા ફારૂક કાદરી પણ જોડાઈ ચૂક્યા છે। ફારૂક, એક તરફ માવઠું છે, ખેડૂતોને ભારે નુકસાન ગયું છે, બીજી તરફ જ્યારે ધારાસભ્ય ગામમાં પહોંચે છે ત્યારે ખેડૂતોના રોષનો ભોગ બને છે અને કહે છે કે આવા સર્વેના નાટક બંધ કરો અને અમારા દેવા માફ કરો। પ્રતિભાઈ જણાવ્યું કે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદી માવઠાને કારણે ખેડૂતોની કમર ભાંગી ગઈ છે। ખેડૂતોના જે રીતે ખેતરો જોઈને આંખો આપણી છે ને આંસુ આવી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ખરેખર આ વખતે જે રીતે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે અને આ નુકસાનીનો ભોગ ખેડૂતો જે રીતે બન્યા છે તેના રોષનો ભોગ અત્યારે નેતાઓ બની રહ્યા છે તેની સ્પષ્ટ પ્રતીતિ કરતો દાખલો ધારી ગીર પંથકના દુધાળા ગામમાં ધારાસભ્ય જેવી કાકડિયા ગયા ત્યારે ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા કે ખેડૂતોના દેવા માફ કરો ને સર્વેના નાટકો બંધ કરો। આ ધારી ગીરનું દુધાળા હોવાનું પ્રાથમિક અનુમાન છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે ગીરના ગામડા હોય કે રાજુલા જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ હોય, સાવરકુંડલા, અમરેલી, લાઠી, બગસરા, કોઈ પણ જગ્યાએ જાઓ તમે જ્યાં પણ ખેડૂતોની જે દશા છે, મગફળી કપાસના પાકો છે તે સંપૂર્ણપણે નષ્ટ થવાને કારણે ખેડૂતો લાચાર બન્યા છે। ના છૂટકે નેતાઓનો વિરોધ શરૂ થયો છે। પેલો વેલો આરંભ અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં ભાજપના નેતા જેવી કાકડિયાનો થયો હોવાનું અત્યારે વિડીયો સામે આવ્યો છે। જે રીતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં હજી અનેક નેતાઓ છે તે આવા ખેડૂતોના રોષનો ભોગ બનશે। ત્યારે હાલમાં ચર્ચાના એરણે ચડેલો આ ધારીના જેવી કાકડિયાનો વિડીયો સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યો છે। જી આભાર ફારૂક, માહિતી બદલ।